પાંડવો સામે પડવાની લાયકાત તમારામાં નથી. પાછા હટાવા પાંડવો તો તાકાત તમારામાં નથી. કોણ? અર્જુનનો બાળ અભિમન્યુ. હા અભિમન્યુ. બાળને મુખમાંથી સત્વાર છટકીને ચાલતો થા. નથી બાળકોના ખેલ કોઠા યુદ્ધ એ મુશ્કેલ છે. એ યુદ્ધ આદરવું ને એ સુરવીરોને શેલ છે. સાત કોઠા તોડવા તે ખરાખરીનો ફેલ છે. ફરીદા બાળ તારા દાંતમાં દૂધ ભરેલ છે. દૂધ એ તો સુભદ્રા માતા સિંહણનું છે. અરે દાંત કરતા અધિક રણમાં વીરતા બતાવીશું. સિંહણ માતા સુભદ્રાનું દૂધ દીપાવીશું. શું ક્ષત્રિય તણો શુદ્ર જાયો કેમ પાછો જાવું? કાતો નમાવું તમને અથવા તો માથું કપાવું. મૂર્ખ છોકરા, આજના કોઠા યુદ્ધની અંદર કેળવાયેલા કૌરવ યોદ્ધા ગોઠવાયેલા છે. અરે ફિકર નહીં. યુદ્ધ વિદ્યાના પાઠ તો મામા કૃષ્ણએ મને જ્યારે મારા માતાના ઉદરમાં હતો ને ત્યારે શીખવાયેલા છે. અરે આજે મામા કૃષ્ણની વિદ્યુત આજમાવીશું. ચાલતો કુટુંબનો ઝઘડો હવે જલ્દી પતાવીશું. મારા એકલા છે કૌરવોને પાછા હટાવીશું. મારા ધર્મ દાદાની જય ઘોષણા બિરાવીશું. અરે ઉપતિ માથા પદ્મા ભૂલાયેલા બા, હજુ તને કહું છું કે મને તારા પર દયા આવે છે. તારી માતા સુભદ્રાની ગોદ ખાલી થશે. તારી આશા ભરી પત્ની ઓત્રાનો સૌભાગ્યનો સૂડો નંદવાઈ જશે. અરે ચિંતા નથી. આયુષ કેરો દોર આજે તૂટશે. નામ મળશે સ્વર્ગ જગતમાં નામ અમર થશે. અરે નામ એનો નાશ મારે નાશ નિર્માયો છે. મારો શૂરવીરની રીતે ને ભાગું તો ભય લાગશે. સમજાયો? માનવીનું મૃત્યુ નજીક આવે ત્યારે માનવીની મતિ પલટાય છે. એમ તારો કાળ નજીક લાગે છે. શિષ્યનો પુત્ર જાણી અને વારંવાર તારા પર દયા દર્શાવતો જાવ તેમ તું વધારે ને વધારે ચડતો જાય છે. પણ તું જાણતો નથી કે દ્રોણ કેરો બાણા કમરમાંથી છૂટશે. જાણજે તેની સાથે તારી જીવન દોરી તૂટશે. ઓય લાખો વીર પુરુષો એકલા હાથે થરથરે. શા ભાર બાળ કે યુદ્ધ મુજ સાથે કરે. અરે બાળ નહીં પણ કાળ ગુરુદેવ તમારો જાણજો. રણ ક્ષેત્રમાં અભિમન્યુ નહીં પણ પાર્થને પીચાણજો. મિથ્યા વાતો પર હરી ઉતરી પડો મેદાનમાં. શૂરવીરો કદી વાતો કરતા નથી રણસ્થાનમાં. છોકરા તો લે નિહાળી દ્રોણ કેરા બાણને. યાર એક જ બાણે નીચે ખેંચેલો તારા પ્રાણને. યાર જો તમારે યુદ્ધ ના કરવું હોય તો એક ઉપાય બતાવો. આ દુષ્ટને દેખાડવા માટે જોર જોરથી બૂમો પાડો અને બે ઘડી ખેલ મચાવો અને પછી હારો કરી અને નાસી જાઓ. હા, એ ઉપાય બરોબર છે. મારા દાંતને જીતીને આવ્યો. અમારે કીધી
ખબર પડું જાણે તું જેવડો એવડો હું જોઈ લે મારો કાચ અરે સુસ્તામાં તમને આજે મારવા ને એ તો મારા એક જ બાણનો ખેલ છે. તમે તો બ્રાહ્મણો લાડવા ખાઈને જાણો, તમે હું યુગની રીત જાણો. ભૈયા યાર ઉડાડે અર્જુન તો જ બાળ અરે યાર તમારા એક જ બાણના ત્રણ કટકા ના નજર કરો ને તો મારા તમામ પિતૃ નરકે એ જાય. સમજે અર્જુન જે થવું હોય જે થનાર હોય તે થાય. એક બાણે 3 કટકા ન કરો તો તમામ પેટનું નરક થાય. ભૈયા ઈડા કોઠામાં પાંડવોનો વિજય વિજય ને કોણ અભિમન્યુ હા હા અભિમન્યુ તું પાંડવોનું પરાક્રમ ખૂટી ગયું કે તારા જેવો બાળકને યુદ્ધ માટે મોકલ્યો અરે જા જા છોકરા મને તારા પર દયા આવે છે અલ્યા છોકરા જા તારે જે તારું મને મનમાં પ્રગટે છે જે તારું મને મનમાં પ્રગટે છે જે તારું અરે યુદ્ધ કરવા મારી અરે આજા વીર આજા દાસી પુત્ર ને ક્ષત્રિય પુત્ર જીત છે. આજા કર્ણ ને કે રણસ્થાનમાં મૃત્યુ તારું થશે. ઘરે છટકી ગયો છે ખૂબ આવી દાવ મુક્તિ થાય છે. અરે આવો છે આવી દાવમાં તો છટકીને ક્યાં જશે. હાલ એક બાણથી ભીમ પિતા કટોરગંજને મૂર્છામાં નાખી દઉં કારણ એ બંને છે ત્યાં સુધી અભિમન્યુ નહીં મરે હોશિયાર ભૈયા છોકરા આ સુધીમાં તે ક્યારે પણ તે મને કાકા કીધા નથી એટલે કાકા કે ત્યારે છોડું હા કાકા મને છોડી દો. એમ નહીં 3 વખત કાકા કે ત્યારે છોડું હા કાકા 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 મને છોડી દો. હા કાકો કેવડાવ્યો ને અરે કર્ણ કાકો કયો એટલે તું ગરીબ થઈ ગયો. કારણ કે કાકા તો અત્યારે 3 પ્રકારના હોય છે. આપણા પિતાથી નાના ભાઈ હોય તેમને આપણે કાકા કહીએ છીએ. અરે રસ્તો ભૂલી ગયા હોય અને કોઈ અજાણો માણસ આપણે માર્ગ બતાવે તો એમને પણ કાકા કહેવાય. અને આપણા ઘરની અંદર દાદા સમયથી ગુલામી કરતો હોય અને માણસ ઘરડો હોય એમને પણ કાકો કહેવાય. એમ તો કાકો ખરો પણ ગુલામ કાકો છે. અરે બસ કર છોકરા બક બક કરી આમ તું શું બોલતો એક મણિધર સામે